જય ભારત ડિયર ઓલ બચ્ચા પાર્ટી. આઈ હોપ કે તમે મજામાં હશો અને તમારી પ્રિપરેશન છે બરાબર ચાલતી હશે. લાસ્ટ લેક્ચર સુધી આપણે કોષ રસીય કંકાલની ચર્ચા કરી, જેની અંદર આપણે સૂક્ષ્મ નલિકાઓ, સૂક્ષ્મ તંતુઓ જોયા, સિલિયા ફ્લેજેલાના સ્ટ્રક્ચર જોયા અને સેન્ટ્રિયોલ અને બેઝલ બોડી એટલે કે તલસ્થકાઈના આપણે સ્ટ્રક્ચર છે જોયા. હવે પછી આપણે જે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ ટોપિક છે સેલ ઇન્ક્લુઝન્સ, એટલે કોષીય કણિકાઓ અથવા તો કોષ રસીય કણિકાઓ તેવું પણ તને કહી શકાય. હવે આ કોષ રસીય કણિકાઓ જે છે એટલે શું? તો કે કોષ રસીય કણિકાઓ એ કોષમાં રહેલા નોન લિવિંગ પાર્ટ છે, બરાબર છે. એટલે સેલ ઇન્ક્લુઝન શું છે? ધીઝ આર નોન લિવિંગ સ્ટ્રક્ચર, એટલે કે અજૈવિક ભાગો છે કોષ રસના. એન્ડ ઓલ્સો કોલ એર્ગેસ્ટિક બોડી ઓર ડ્યુટોપ્લાઝમિક બોડી. બંને શબ્દ યાદ રાખવા. એટલે કે સેલ ઇન્ક્લુઝન્સ એટલે કે કોષીય કણિકાઓ જે છે એ કોષ રસનો નોન લિવિંગ એટલે કે અજૈવિક ભાગ છે. તમે તેને શું કહી શકો? તો કે તમે તેને એર્ગેસ્ટિક બોડી કહી શકો. એર્ગેસ્ટિક બોડી આની પહેલાં પણ આપણે જોઈ ગયા છીએ કે જે શું કરે તો કે જે સંગ્રહનું કામ કરે, બરાબર, સ્ટોરેજ ફોર્મમાં હોઈ શકે. એ સિવાય તે શેનું કામ કરે? એક્સક્રીશનનું કામ કરે. એ સિવાય તે શેનું કામ કરે? સિક્રિશન, સ્ત્રાવનું કામ કરે. સંગ્રહ, ઉત્સર્જન અને સ્ત્રાવ આવા કાર્ય સાથે સંકળાયેલું હોય. એટલે એર્ગેસ્ટિક બોડી પણ તમે કહી શકો અથવા તો તેને તમે શું કહી શકો? ડ્યુટોપ્લાઝમિક બોડી પણ તમે કહી શકો, બરાબર. પણ ઓવરઓલ આ ભાગ બધા છે કેવા? આ બધા નોન લિવિંગ પાર્ટ છે. એની અંદર જે પહેલું આપણે એક્ઝામ્પલ છે જે જોવા જઈ રહ્યા છીએ એ શું છે? વેક્યુઓલ. વેક્યુઓલ એટલે આપણે શું કહીએ છીએ? રસધાની. અને જ્યારે રસધાની શબ્દ આવે ત્યારે તમારા મનની અંદર કયા કોષનો ઉલ્લેખ છે એ આવી જાય આપોઆપ જ, તે વનસ્પતિ કોષનો. તો વનસ્પતિ કોષમાં બહુ મોટી રચના છે આ રસધાની, અને કોષની મધ્યમાં એટલે કે સેન્ટરમાં આવેલી રચના છે. અને આપણે જ્યારે વનસ્પતિ કોષ બનાવ્યો હતો ત્યારે જો તમને યાદ હોય તો આવા પ્રકારની આપણે રચના છે બનાવેલી. આ આખી શું છે? રસધાની છે. અને એ રસધાની જે છે એ રસધાનીની અંદર કેટલાક દ્રવ્યો છે એ આવેલા હશે, બરાબર. એ દ્રવ્યને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ધાની રસ. ઇંગ્લિશમાં તેને કહેવાય સેપ. ઇંગ્લિશમાં તેને શું કહેવાય? સેપ. તો આ આખી રચના છે એ રસધાની છે, એની અંદર આવેલું દ્રવ્ય છે તેને શું કહેશું? વેક્યુઓલ સેપ એટલે કે ધાની રસ. પણ એ રસ છે એ બહાર ના આવી જાય એટલે પટલથી આવૃત છે, અને એ પટલ જે છે તેને આપણે શું કહેશું? એ પટલ જે છે એને આપણે કહેશું ટોનોપ્લાસ્ટ. શું તેને કહેવાય? ટોનોપ્લાસ્ટ. એટલે તેને શું કહેવાય? રસધાની પટલ. તેને શું કહેવામાં આવે? રસધાની પટલ. એટલે વનસ્પતિ કોષમાં એક જ અને સેન્ટ્રલી લોકેટેડ મોટી પ્રોમિનન્ટ શું આવેલી હોય? રસધાની. પ્રાણી કોષમાં ખૂબ નાની નાની આવેલી હોય, બરાબર. અને એને કારણે આપણને એ એટલી બધી વિઝિબલ છે એ ના હોઈ શકે, પણ છે ખરી. વનસ્પતિ કોષમાં એક જ છે ને મોટી અને પ્રોમિનન્ટ છે. પ્રાણી કોષમાં ઘણી બધી છે અને સ્કેટર્ડ ફોર્મમાં એટલે કે કોષ રસમાં એ ફેલાયેલી છે, બરાબર. ચાલો, રસધાની જો આપણે વાત કરીએ તો they are found in all eukaryotic cell. બધા જ સુકોષ કેન્દ્રી કોષની અંદર રસધાની આવેલી હોય, એક્સેપ્ટ શું આવે છે? મેચ્યોર મેમેલિયન આરબીસી, એટલે પુખ્ત રક્તકણની અંદર તે હોતી નથી. અને વનસ્પતિમાં મેરિસ્ટેમેટિક સેલ, હવે એનું ગુજરાતી તમને આવડવું જોઈએ. વર્ધમાન કોષો એટલે કે વર્ધમાન પેશીના કોષોમાં આ એટલે કે વેક્યુઓલ હોતી નથી. બીજું શું નથી હોતું વર્ધમાન પેશીના કોષોમાં? તો કે પ્રાથમિક કોષ દિવાલ હોય, દ્વિતીય કોષ દિવાલ ના હોય. કારણ કે વર્ધમાન પેશીના કોષોનું કાર્ય શું છે? સતત કોષ વિભાજન કરવાનું અને વૃદ્ધિ કરવાની. તેને દ્વિતીય કોષ દિવાલ હોતી નથી. અને સાથે સાથે તેને શું નથી હોતું? તેને રસધાની પણ હોતી નથી. એટલે વર્ધમાન પેશીના કોષમાં રસધાની હોતી નથી, દ્વિતીય કોષ દિવાલ હોતી નથી. શું કામ નથી હોતી? કારણ કે સતત કોષ વિભાજન કરવાનું હોય. દ્વિતીય કોષ દિવાલ બની જાય તો કોષ વિભાજન શક્ય બનતું નથી. ચાલો, તો મેચ્યોર મેમેલિયન આરબીસી અને વર્ધમાન કોષોમાં એ રસધાની આવેલી હોતી નથી. ઇન એનિમલ સેલ their size is smaller and number is more and they are scattered. એટલે કે પ્રાણી કોષમાં એની સાઇઝ નાની છે, ઘણી બધી છે, અને કોષ રસની અંદર તે છવાયેલી હોય છે, સ્કેટર્ડ હોય છે. ઇન પ્લાન્ટ સેલ there is a single large centriole, એટલે સિંગલ લાર્જ સેન્ટ્રલ વેક્યુઓલ. એટલે એક છે કોષ કેન્દ્રમાં કોષમાં મધ્યમાં આવેલી છે, અને પાછી એ સેલ સેપ એટલે એની અંદર શું આવેલું છે? ધાની રસ છે એ આવેલો હોય છે. The number of vacuole is called the membrane of vacuole is called tonoplast. એટલે કે વેક્યુઓલનું જે પટલ છે એને શું કહેવામાં આવે? રસધાની પટલ. અને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? ટોનોપ્લાસ્ટ, રાઈટ. એન્ડ ઇટ ઇઝ અ સિંગલ લેયર્ડ એન્ડ સેમી પરમિએબલ. એટલે કે આ રસધાની પટલ જે છે એ બેવડું પટલ નથી, એ સિંગલ લેયર છે.
અને પાછી એની જે ટેન્ડન્સી છે એ કેવી છે, સેમી પરમિએબલ, એને આપણે શું કહીએ છીએ, અર્ધ પ્રવેશશીલ પટલ છે. કેવું પટલ છે તે? અર્ધ પ્રવેશશીલ પટલ છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. ધ લિક્વિડ પ્રેઝન્ટ ઇન અ વેક્યુઅલ ઇઝ કોલ્ડ ધ સેપ. એટલે કે વેક્યુઅલની અંદર જે દ્રવ્ય આવેલું છે તેને આપણે શું કહીશું, ધાની રસ. અને ધાની રસની અંદર શું હશે, પાણી હશે, શુગર હશે, એમિનો એસિડ્સ હશે. એ ઉપરાંત તેની અંદર શું આવેલું હોય તો કે એની અંદર એન્થોસાયનિન જેવા પિગમેન્ટ્સ છે આવેલા હોય. બરાબર. ચાલો, સાપ is formed of water, mineral ion, sugar, amino acid, protein, એન્થોસાયનિન પિગમેન્ટ થયું અને ઓર્ગેનિક એસિડ. આ બધા જ દ્રવ્યો જે છે એ શેની અંદર આવેલા હોય તો કે વેક્યુઅલની અંદર છે આવેલા હોય. હવે વેક્યુઅલ જે છે એ આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં આપણે કીધું કે સેન્ટ્રલી લોકેટેડ એક મોટો વેક્યુઅલ આવેલો હોય અને વેક્યુઅલની અંદર આ બધા જે દ્રવ્યો છે એ દ્રવ્યો સતત પાણી છે એને શું કરશે તો કે પોતાની તરફ છે ખેંચશે. બરાબર. અહીંયા દાખલા તરીકે ફરી વખત એક વખત હું વેક્યુઅલ બનાવું છું અને તમારે કલ્પના એવી કરવાની છે કે આની અંદર કયો રસ આવેલો છે તો કે ધાની રસ આવેલો છે અને ધાની રસની અંદર આ બધા દ્રવ્યો છે, શુગર છે, એમિનો એસિડ છે, ઓર્ગેનિક એસિડ છે, એન્થોસાયનિન છે, મિનરલ આયન્સ છે અને પાણી પણ છે. પણ એ ટેન્ડન્સીને કારણે આ જે ધાની રસ જે છે એ સતત શું કરે છે તો કે પોતાના આસપાસના વિસ્તારમાંથી તે H2O પોતાની તરફ ખેંચેલો રાખે છે અને એને કારણે વનસ્પતિનો આખો કોષ જે છે એ કોષ છે એ કેવો રહે તો કે એ કોષ છે એ ટર્ગર રહે. ટર્ગરનો મતલબ બીજું કાંઈ ના થાય પણ તો કોષ છે કેવો રહે, આશુન. આશુન એટલે ફૂલેલો. શેનીથી ફૂલેલો તો કે પાણી સતત પોતાની પાસે ખેંચી રાખે છે. બરાબર છે. અને એ ટર્ગર પ્રેશરને કારણે વનસ્પતિમાં જે આ ટર્ગર પ્રેશર છે એ જનરેટ થાય એને કારણે વનસ્પતિની વૃદ્ધિ છે એ જવાબદાર છે અને ઘણી વખત વનસ્પતિમાંથી કેટલાક પ્રાંકુરો નીકળે એટલે કે દાખલા તરીકે પર્ણ કલિકા સર્જાણી અથવા તો વનસ્પતિની અંદર પુષ્પ કલિકા છે સર્જાણી અથવા તો વનસ્પતિમાં કોઈ પણ પ્રકારનો બહિરુદ્ભેદ છે ઉદ્ભવ્યો. તો આ બધી જ રચનાઓ જે ઉદ્ભવે છે એ કયા પ્રેશરને કારણે ઉદ્ભવે છે? એ ટર્ગર પ્રેશરને કારણે, આશુનતા દાબને કારણે ઉદ્ભવે છે. ને એ આશુનતા દાબ છે એ કોણ જનરેટ કરે છે? એ જનરેટ કરે છે કોષમાં રહેલી રસધાની. આ ખાસ યાદ રાખવાનું છે. એક બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ કે દાખલા તરીકે મૂળનો તમે આડોછેદ લો છો તો મૂળના ટીપ તરફના જે ભાગો છે એટલે મૂળનો જે અગ્રભાગ જેને શું કહેવાય, મૂલાગ્ર, ત્યાં પહેલાં કયા કોષો આવેલા હોય તો કે વર્ધમાન પેશીના કોષો આવેલા હોય એટલે મેરિસ્મેટિક સેલ આવેલા હોય. આ તમે આકૃતિ ભણી ગયા છો. હવે મેરિસ્મેટિક સેલમાં તો રસધાની આવેલી હોતી નથી. ત્યાર પછી એટલે આ વનસ્પતિ મૂળનો જે આ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ તો કે આને કહીએ છીએ આપણે કયો ભાગ તો કે વૃદ્ધિ દર્શાવતો ભાગ. ત્યાં આગળ શું આવેલા હોય? વર્ધમાન પેશીના કોષો. હવે વર્ધમાન પેશીના કોષો જેવા ડિફરન્શિએટ થશે એટલે શું થશે? વિભેદિત થશે. એટલે વિભેદિત થાય ત્યાર પછી એ કોષ જે છે એ તેની લંબાઈમાં વધે છે. બરાબર. અને એ જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? એ ભાગને આપણે કહીએ છીએ પ્રસરણ પ્રદેશ અથવા વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. એ વિસ્તરણ પ્રદેશની અંદર શું થાય છે તો કે આ જે રસધાની હોય એ રસધાની આજુબાજુમાંથી પાણી ગ્રહણ કરે અને રસધાની લાંબી થાય એટલે વર્ધમાન પેશીના કોષો જેવા વિભેદિત થશે એટલે ધીરે ધીરે રસધાની જે છે એ ડેવલપ થશે. રસધાની મોટી થઈ પછી રસધાની જે છે એ પોતે શું થાય? મોટી થાય એટલે કોષને શું કરે? લાંબો કરે. તેને શું કહેવાય? ઇલોંગેશન. અને એને કારણે આવા વિસ્તરણ પ્રદેશો છે નિર્માણ પામે. તો ટર્ગર પ્રેશર તો બહુ બધી જગ્યાએ કામ લાગશે. ઇવન વનસ્પતિમાં જે વાયુરંધ્ર ખોલબંધ થવાની પ્રક્રિયા છે એ પણ ટર્જર પ્રેશરને કારણે થાય છે એટલે આશુનતા દાબને કારણે થાય છે. અને આશુનતા દાબ જનરેટ ક્યારે થાય? જ્યારે એન્ડ ઓસ્મોસિસ થાય ત્યારે, જ્યારે અંત આશ્રુતિ થાય ત્યારે. એટલે પાણી બહારના કોષોમાંથી જ્યારે એક કોઈ કોષમાં આવે ત્યારે જ એની અંદર શું ડેવલપ થાય? આશુનતા દાબ જનરેટ થાય. આશુનતા દાબ ડેવલપ થવા માટે પ્રક્રિયા કઈ જરૂરી છે? અંત આશ્રુતિની પ્રક્રિયા. એટલે પાણી જે છે એ કોષમાં પ્રવેશે તો એ પણ આપણે વાયુરંધ્ર જ્યારે ભણશું ત્યારે આપણે જોશું. ઓલ્ધો એક વખત તો મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો છે. બરાબર. ચાલો તો આગળ વધીએ. આવા દ્રવ્યો છે આવેલા હોય છે. સાપ વાક્યુઅલ મેન્ટેન્સ ટર્જર એન્ડ હેલ્પ્સ ઇન ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમેટા. એટલે વનસ્પતિની અંદર જે વાયુરંધ્રની આસપાસ જે રક્ષક કોષો આવેલા છે, બરાબર, ગાર્ડ સેલ જેને આપણે કહીએ છીએ, એ રક્ષક કોષો એની અંદર જે રસધાની છે એ આજુબાજુમાંથી શું મેળવે છે? પાણી. અને એ કોષ છે શું થાય? ફૂલે. અને એને કારણે આપણે જાણીએ છીએ કે અંદરની દિવાલ જે છે અંતર્વલન પામે અને એને કારણે વાયુરંધ્ર ખોલ બંધની પ્રક્રિયા થાય. એ ઉપરાંત ઓપનિંગ ઓફ ફ્લોરલ બડ એન્ડ ઓલ અધર ટર્જર મુવમેન્ટ. ઘણી બધી ટર્જર મુવમેન્ટ છે એ થાય છે વનસ્પતિની અંદર. બરાબર. પુષ્પકલિકાનું નિર્માણ થવું, પર્ણકલિકાનું નિર્માણ થવું, મૂળના
વિસ્તરણ પ્રદેશની અંદર કોષો જે છે એનું ઇલોંગેશન થવું, આ બધું જ કોને કારણે થાય છે? આ બધું જ તે ટર્જર પ્રેશર એટલે કે આશુંતા દાબને કારણે થાય છે. અને એ કોને કારણે થાય છે? કારણ કે રસધાની જે છે એ પાણી ખેંચે છે. બરાબર, ઓકે. ચાલો, ડિપેન્ડિંગ અપોન ધ ફંક્શન્સ વેક્યુલ કેન બી ઓફ ફોલોઈંગ ટાઈપ. એટલે કે રસધાની જે છે એ રસધાનીનું કાર્ય શું છે એના આધારે રસધાનીના કેટલાક પ્રકારો છે એ આપણે અહીંયા જોવાના છે. એમાં પહેલું જે છે દેટ ઇઝ ફૂડ વેક્યુલ. હવે ફૂડ વેક્યુલનું કામ શું હોય તો કે તે અન્નધાની જે આપણે ભણતા હતા ફેગોસાઇટોસિસ અથવા પિનોસાઇટોસિસ, એ અન્નધાની જે છે કયું ફેગોસાઇટોસિસ અથવા પિનોસાઇટોસિસ, એ શું છે? અન્નધાની. એ અન્નધાની છે એ એક પ્રકારના શું છે? ફૂડ વેક્યુલ. બરાબર. દે કન્ટેન ઇન્જેસ્ટેડ ફૂડ એન્ડ આર ઓલ્સો નોન એઝ ફેગોઝોમ જો સોલિડ ફૂડ હોય તો, અને પિનોઝોમ જો લિક્વિડ ફૂડ હોય તો. તો લિક્વિડ અથવા તો સોલિડ ફૂડ જે અંદર આવે છે કોષ રસમાં, એ જે ફૂડ વેક્યુલ એટલે કે અન્નધાની બને છે, આપણે વેક્યુલ જ બોલીએ છીએ ને, ફૂડ વેક્યુલ. બરાબર, તો એ પણ એક પ્રકારની રસધાની જ છે, વેક્યુલ જ છે. ત્યાર પછી જોઈએ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ. બહુ જ અગત્યનું. કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ જે છે એ કેટલાક પ્રોટોઝોન્સની અંદર છે જોવા મળશે. આ ભાગ છે આપણે દૂર કરીએ. શેની અંદર જોવા મળશે? કેટલાક પ્રોટોઝોન્સની અંદર. અને એવું દાખલા તરીકે એક પ્રોટોઝોન્સ છે એ અહીંયા હું દર્શાવું છું. બરાબર, દાખલા તરીકે એક એવું આપણે પ્રોટોઝોન્સ જે છે એ પ્રોટોઝોન્સનું ડિસ્કશન છે કરીએ તો આ દાખલા તરીકે કોઈ એક પ્રોટોઝોન્સ છે. તમને આકારથી ખ્યાલ આવી જવો જોઈએ કે હું કયા પ્રોટોઝોન્સ છે આ બનાવી રહ્યો છું. આ કયું પ્રોટોઝોન છે? આ પેરામિશિયમ છે. બરાબર, તો પેરામિશિયમ જે છે એ પેરામિશિયમની અંદર રસધાની છે એ આવેલી હોય. આવી બે રસધાની છે એ આવેલી હોય. અને બે રસધાનીઓ જે છે એ કંઈક આવા પ્રકારમાં હોય કે જેની અંદર સેન્ટ્રલી લોકેટેડ એક સેન્ટર ચેમ્બર આવેલી હોય અને ત્યારબાદ પ્રવર્ધમય પણ ચેમ્બરો છે આવેલી હોય. આ જે રસધાની છે તેને શું કહેવામાં આવે? આકુંચક રસધાની. આકુંચક રસધાની. હવે આ આકુંચક રસધાનીનું કાર્ય શું? મેં એક્ઝામ્પલ કયું આપ્યું? મેં પેરામિશિયમ આપ્યું. અને પેરામિશિયમ એક્ઝામ્પલ મેં એમ જ નથી આપ્યું કારણ કે એ કેવું છે તો કે એ ફ્રેશ વોટર ઓર્ગેનિઝમ છે, એટલે કે મીઠા જળમાં જોવા મળતી ઓર્ગેનિઝમ. હવે મીઠા જળમાં જોવા મળતી ઓર્ગેનિઝમ હોય તો એના શરીરની આસપાસનું જે દ્રાવણ છે એ કેવું થાય? હાઇપોટોનિક. હાઇપોટોનિક એટલે આપણે ગુજરાતીમાં શું કહેતા હતા? અધોસાંદ્ર. અને એનો પોતાનો કોષરસ જે છે એ કેવો થાય? હાઇપરટોનિક. એટલે એ કેવો થાય? અધિસાંદ્ર. તો આ કન્ડિશનની અંદર આપણે આશ્રુતિ તો ભણી ચૂક્યા છીએ કે આશ્રુતિ જે છે એની અંદર આપણે ભણ્યા છીએ કે પાણીના અણુઓ પોતે જ્યાં વધુ હોય ત્યાંથી ઓછા તરફ અથવા તો મંદ દ્રાવણ તરફથી સાંદ્ર દ્રાવણ તરફ અથવા તો હાઇપોટોનિક દ્રાવણથી હાઇપરટોનિક દ્રાવણ તરફ ગતિ કરશે. અને એ પરિસ્થિતિની અંદર પાણી જે છે એ આસપાસના વિસ્તારમાંથી આ કોષના સંપર્કમાં આવશે, એની અંદર પ્રવેશશે. હવે એ કોષ જે છે એ તો ફાટી જશે જો આવું નવું ચાલ્યા કરશે તો. પણ આવું થતું નથી. શું કામ? કારણ કે આ જે આકુંચક રસધાની છે જેને શું કહે? કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ. એ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલમાં સતત સિસ્ટોલ ડાયાસ્ટોલ થાય, જેવું આપણા હૃદયમાં થાય ધબકવાની પ્રક્રિયા. એટલા માટે તેને શું કહેવાય? કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ. અને એ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ જે છે એ ઓસ્મો રેગ્યુલેશનનું કામ કરે છે, એટલે કે જલ નિયમનનું કામ કરે છે. શું કામ કરે છે? ઓસ્મો રેગ્યુલેશન એટલે કે જલ નિયમન. બરાબર, ચાલો. દે હેલ્પ્સ ઇન ઓસ્મો રેગ્યુલેશન. ઓસ્મો રેગ્યુલેશન આપણે શું કહેશું? જલ નિયમન. બરાબર, આપણામાં એ કામ કિડની પણ કરે છે. ઓકે. કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ દે હેલ્પ ઇન ઓસ્મો રેગ્યુલેશન એન્ડ એક્સક્રીશન એન્ડ આર ફાઉન્ડ ઇન ફ્રેશ વોટર પ્રોઝોન. એટલે કે આ જે આકુંચક રસધાની છે જેને કહેવાય કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ, એનું કામ શું છે? એનું કામ જે છે ઓસ્મો રેગ્યુલેશન એટલે જળ નિયમન અને સાથે સાથે ઉત્સર્જન એ પણ તેનું કામ છે. અને એ શેમાં જોવા મળે? ફ્રેશ વોટર જે ઓર્ગેનિઝમ હોય તેમાં જોવા મળે. ચાલો, એ ઉપરાંત ત્રીજી જે છે એ ગેસ વેક્યુલ. પહેલી આપણે કઈ જોઈ? પહેલી આપણે જોઈ એ ફૂડ વેક્યુલ. બરાબર, ફેગોઝોમ, પિનોઝોમ. બીજું આપણે જોયું કઈ જોયું? કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ. ત્રીજી આપણે જોઈ રહ્યા છીએ કે ગેસ વેક્યુલ. ગેસ વેક્યુલ જે છે એ પોતાની અંદર કેટલાક ગેસિયસ ફોર્મ છે એ જાળવી રાખે અને કેટલીક વનસ્પતિને બોયન્સી આપે. બોયન્સીનો મતલબ શું થાય? તારકતા. બરાબર છે. તો આ જે છે તેને શું કહેવામાં આવે? વાયુધાની કહેવામાં આવે. બરાબર છે. તો સ્યુડો વેક્યુલ એટલે કે ફાલ્સ વેક્યુલ પણ તેને કહેવામાં આવે. બરાબર, સ્યુડો એટલે ફાલ્સ. ધીઝ આર ફાઉન્ડ ઇન સાયનોબેક્ટેરિયા એન્ડ પ્રોવાઇડ બોયન્સી. એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર છે. એ બ્લુ ગ્રીન આલ્ગીની અંદર શું જોવા મળે? બ્લુ ગ્રીન આલ્ગી એટલે સાયનોબેક્ટેરિયા. બરાબર, તેની અંદર શું જોવા મળે તો કે ગેસ વેક્યુલ. અને ગેસ વેક્યુલ છે તેને શું આપે? બોયન્સી એટલે કે તારકતા.
બરાબર, હવાના બબલ છે એની અંદર ભરેલા હોય તો એને કારણે એ શું થાય તો કે એ સાયનોબેક્ટેરિયા છે પાણીની સરફેસ ઉપર રહે, અને સરફેસ ઉપર રહે તો અવેલેબિલિટી ઓફ લાઇટ જે છે એટલે પ્રકાશની જે જરૂરિયાત છે એની શું થશે, પરિપૂર્ણ છે થશે અને પ્રકાશ સંશ્લેષણ છે એ કરી શકશે. બરાબર, હજી એક વખત કહું છું, સાયનોબેક્ટેરિયા આપણે બ્લુ ગ્રીન આલ્ગા એટલા માટે કે એ આલ્ગા નથી, પણ આલ્ગા ટર્મ જે છે એ નોર્મલી એવા સ્ટ્રક્ચર માટે યુઝ કરવામાં આવે કે જે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું હોય. આ છે બેક્ટેરિયા જ તે, પણ બોલીએ છીએ શું, બ્લુ ગ્રીન આલ્ગા, કારણ કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. ઓકે, ચાલો, તો એ આપણે વેક્યુઓલની વાત કરી. વેક્યુઓલ જે છે એ આપણે 3 પ્રકારના જોયા. કયા કયા? ફૂડ વેક્યુઓલ, ત્યાર પછી કયું જોયું આપણે, ગેસ વેક્યુઓલ અને કોન્ટ્રાક્ટાઇલ વેક્યુઓલ, ત્રણેય. ત્યાર પછી આવી જ સેલ ઇન્ક્લુઝન્સની અંદર એટલે કે સૂક્ષ્મ કણિકાઓની અંદર આપણે બીજું જોઈએ છે રિઝર્વ ફૂડ. તો રિઝર્વ ફૂડ જે છે એ ગ્રેન્યુલ્સ ફોર્મની અંદર આવેલા હોય. દાખલા તરીકે વનસ્પતિ કોષ હોય તો સ્ટાર્ચ ગ્રેઇન હોય, પ્રાણી કોષમાં હોય તો ગ્લાયકોજન છે એના ગ્રેઇન્સ છે આવેલા હોય. બરાબર, ચલો, ઇટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ સ્ટાર્ચ ગ્રેઇન, એટલે કે એ આપણે એવું કહી શકીએ કે સ્ટાર્ચ કણિકા સ્વરૂપે હોય. ઉદાહરણ તરીકે ઇન રાઈસ એન્ડ પોટેટો, તો બટાકા અને ચોખા, બરાબર, એ બંનેની અંદર શું આવેલું હોય તો કે સ્ટાર્ચ ગ્રેઇન છે આવેલા હોય એના કોષમાં. ગ્લાયકોજન ગ્રેન્યુઅલ, હવે ગ્લાયકોજન ગ્રેન્યુઅલ વાત કરીએ તો સીધી સીધી આપણે કોની વાત કરીશું, પ્રાણીની. તો જો કયા ઉદાહરણ છે, લીવર એન્ડ મસલ સેલ. તો યકૃતના કોષો અને મસલ્સના જે કોષો છે, સ્નાયુ કોષો, એની અંદર શું આવેલું હોય તો કે એની અંદર ગ્લાયકોજન કણિકા આવેલી હોય. અને વનસ્પતિ કોષમાં ત્યાં જે શું હોય, સ્ટાર્ચ કણિકા. કારણ કે વનસ્પતિની અંદર કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય અને પ્રાણીની અંદર કાર્બોદિતનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી પ્રોટીન ગ્રેન્યુલ્સ. હવે પ્રોટીન ગ્રેન્યુલ્સ એની અંદર હોય તો કે એલ્યુરોન પ્લાસ્ટ ઓફ એન્ડોસ્પર્મ ઓફ મેઇઝ ગ્રેઇન. મેઇઝ ગ્રેઇન એટલે શું થાય તો કે મકાઈનો દાણો, બરાબર છે. તો મેઇઝ ગ્રેઇન છે આપણે બનાવીએ તો મકાઈનો દાણો છે કંઈક આ પ્રકારે આપણે આકૃતિ છે બનાવીએ. આ શું થઈ ગયો, મકાઈનો દાણો, બરાબર. અને મકાઈના દાણાની અંદર આ જે એનો ટેપરી એન્ડ છે, સાંકડો એન્ડ છે, એ જગ્યાએ શું આવેલું હોય તો કે સાંકડા એન્ડવાળો જે ભાગ છે ત્યાં આગળ આપણે એવું કહી શકીએ કે ત્યાં આગળ આવેલું હોય શું તો કે ત્યાં આગળ આવેલો ભ્રૂણ. ત્યાં આગળ શું આવેલો હોય, ભ્રૂણ. અને આ બાકીનો જે ભાગ છે એ બાકીના ભાગની અંદર 2 લેયર છે. એમાં જે પેરીફરી ઉપર આ આખું જે લેયર છે, બરાબર, એટલે આ આખો જે પ્રદેશ જે હું અત્યારે બ્લુ પેન દ્વારા દર્શાવી રહ્યો છું, આ બધા જ જે પ્રદેશ છે એની અંદર જે કોષ આવેલા હોય તેને શું કહેવાય, એલ્યુરોન પ્લાસ્ટ. બરાબર, તેને શું કહેશું આપણે, એલ્યુરોન પ્લાસ્ટ. સોરી, એન ભૂલાઈ ગયો છે, એલ્યુરોન પ્લાસ્ટ. એલ્યુરોન પ્લાસ્ટ એટલે એને આપણે શું કહીએ છીએ તો કે એલ્યુરોન પ્લાસ્ટને આપણે પ્રોટીન કણિકાઓ ત્યાં આગળ સંગ્રહિત થયેલી હોય. શું થયેલી હોય, પ્રોટીન કણિકાઓ સરફેસ તરફ. અને એવી રીતે અહીંયા સેન્ટરની અંદર શેનો સંગ્રહ થયેલો હશે, સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય. તો મકાઈના દાણાની અંદર જેનો પહોળો ભાગ છે તેની સરફેસ ઉપર એલ્યુરોન પ્લાસ્ટ હોય, એટલે કે આખી લેયર જે છે એ પ્રોટીનનો બનેલો છે અને એની અંદરનો જે ભાગ છે એ કેવો છે, સ્ટાર્ચનો. અને એને કારણે તમે જુઓ કે જ્યારે તમે વધારે ચાવશો તો તમને વધારે એ ટેસ્ટી એટલે ગળ્યું છે, ગળપણ છે દેખાશે. શું કામ, કારણ કે સ્ટાર્ચનું ડાયજેશન છે એ થતું જશે. બરાબર, ચાલો પાછા આ મુદ્દા ઉપર આપણે આવીએ. ઇટ કેન બી ઇન ધ ફોર્મ ઓફ સ્ટાર્ચ ગ્રેઇન ઇન પ્લાન્ટ સેલ, એમાં આપણે રાઈસ અને પોટેટો લીધો. ગ્લાયકોજન ગ્રેન્યુલ ઇન એનિમલ સેલ, એમાં આપણે લીવર અને મસલ સેલ લીધા. પ્રોટીન ગ્રેન્યુલ્સ ઇન એલ્યુરોપ્લાસ્ટ, આ લેયર ઓફ એન્ડોસ્પર્મ ઓફ મેઇઝ ગ્રેઇન, કારણ કે આ ભ્રૂણપોષ છે. એન્ડોસ્પર્મ એટલે શું થાય, ભ્રૂણપોષ. આ આખો ભાગ છે શું છે, એ એન્ડોસ્પર્મ છે. એન્ડોસ્પર્મ ઓફ વોટ, એન્ડોસ્પર્મ ઓફ મેઇઝ. એટલે મેઇઝ એટલે શું થાય, મકાઈ. મકાઈનો આ ભ્રૂણપોષ છે. આ ભ્રૂણ છે નીચેનો ભાગ, ઉપરનો ભાગ શું છે, ભ્રૂણપોષ. ભ્રૂણને પોષણ આપે તેને શું કહેવાય, ભ્રૂણપોષ. બરાબર, ઓકે. ઓઇલ ડ્રોપલેટ્સ ફોર્મમાં આવેલો હોય ઇન એડિપોસાઇટ્સ, એટલે કે મેદપૂર્ણ કોષો. એડિપોસાઇટ્સ આપણે શું કહેશું, મેદપૂર્ણ કોષો. અને કઈ પેશીમાં આવેલા હોય તો કે મેદપૂર્ણ પેશીની અંદર એ આવેલા હોય. અને એ ઉપરાંત એન્ડોસ્પર્મ ઓફ કેસ્ટર એન્ડ કોકોનટ, એટલે કે નાળિયેરની અંદર જે એન્ડોસ્પર્મ છે, નાળિયેરમાં આપણે જે બહારનો જે વ્હાઇટ અને બ્લેક પાર્ટ જે ખાઈએ છીએ એ પણ એન્ડોસ્પર્મ છે, પણ એને સોલિડ એન્ડોસ્પર્મ કહેવાય. બરાબર, એટલે કે ઘન ભ્રૂણપોષ. અને એની અંદર જે પ્રવાહી છે એ લિક્વિડ એન્ડોસ્પર્મ છે. તો એમાં જે ઘન એટલે કે બહારનો જે સોલિડ એન્ડોસ્પર્મ છે એમાં પ્રત્યેક કોષની અંદર શું આવેલા હોય, ઓઇલ ડ્રોપલેટ આવેલા હોય. સેમ રીતે કેસ્ટર સીડ એટલે એરંડા, તો એરંડાની અંદર પણ શું આવેલા હોય, ઓઇલ ડ્રોપલેટ આવેલા. પણ આ બધા જે ડ્રોપલેટ આપણે બોલીએ છીએ એ છે શું, એ રિઝર્વ ફૂડ મટીરિયલ છે. એ બધું શું છે, એ રિઝર્વ ફૂડ મટીરિયલ છે. અને એટલા માટે એ પણ શેની અંદર આવશે, એ પણ આવશે સેલ ઇન્ક્લુઝન્સની અંદર. ચાલો ત્યાર પછી જે છે એ આપણે સેલ ઇન્ક્લુઝન્સની અંદર જોઈએ છીએ ગેસીસ.
બરાબર, એટલે કેટલીક વાયુ પ્રદેશો છે એ પણ આવેલા હોય સેલ ઇન્ક્લુઝન્સમાં. ધીસ ઇન્ક્લુડ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એન્ડ નાઇટ્રોજન. કેટલીક વનસ્પતિઓ જે છે એની અંદર બબલ આવેલા હોય. શેના બબલ આવેલા હોય? આવા ગેસના, ઓક્સિજનના, કાર્બન ડાયોક્સાઇડના અને નાઇટ્રોજનના. ખાસ કરીને જો જલજ વનસ્પતિ હોય તો તમને ઘણી વખત એ બબલ રિલીઝ કરે તો તમને પરપોટા સ્વરૂપે દેખાય બી ખરું. બરાબર છે. ચાલો, ત્યાર પછી છે વેસ્ટ. કેટલીક એવી પણ સૂક્ષ્મ કણિકાઓ કોષની અંદર રહેલી હોય કે જે આ બધી જ છે કે પાછી યાદ રાખજો, આ બધી નિર્જીવ વસ્તુઓ છે. બરાબર છે. અને એ વેસ્ટનો સંગ્રહ છે એ કરશે. બરાબર. ધીસ ઇન્ક્લુડ્સ અમોનિયા, યુરિયા એન્ડ યુરિક એસિડ. એટલે આ જે વેસ્ટ પાર્ટ જે છે એ અમોનિયાના ફોર્મમાં, બરાબર, અમોનિયા જે છે એ વાયુ ફોર્મમાં હશે. બરાબર. એ ઉપરાંત યુરિયા, એ ઉપરાંત યુરિક એસિડ, એના શું હોય? યુરિક એસિડના ક્રિસ્ટલ્સ છે હોય. પણ ઓવરઓલ એ બધા વેસ્ટ પ્રોડક્ટ જે જગ્યાએ કોષમાં હોય તેને પણ આપણે એવું કહી શકીએ કે એર્ગેસ્ટિક બોડીની અંદર અથવા તો ડિટોપ્લાઝમિક બોડીની અંદર અથવા તો સેલ ઇન્ક્લુઝન્સની અંદર આપણે એને ઇન્ક્લુડ કરશું. બરાબર. તો પહેલું આપણે જોયું કયું? ફૂડ વેક્યુલ. બીજું આપણે જોયું રિઝર્વ ફૂડના ફોર્મમાં. ત્યાર પછી જોયું આપણે ગેસીસના ફોર્મમાં. ત્યાર પછી જોયું આપણે વેસ્ટના ફોર્મમાં. અહીંયા ગેસીસ અને વેક્યુલમાં જે ગેસ વેક્યુલ હતા એ અલગ છે. ગેસ વેક્યુલ એટલે મેમ્બ્રેનથી આવૃત છે. આ જે છે એ ગેસના બબલ છે. એટલે એ વસ્તુ છે એ ખાસ ડિફરન્શિએટ કરવી. ચાલો, ત્યાર પછી છે ઇનઓર્ગેનિક ક્રિસ્ટલ્સ. બરાબર. આ પણ ખૂબ અગત્યનો પાર્ટ છે. ઇનઓર્ગેનિક ક્રિસ્ટલ્સ છે એની જો આપણે વાત કરીએ તો ઇનઓર્ગેનિક ક્રિસ્ટલ્સ આર જનરલી, એટલે કે ઇનઓર્ગેનિક ક્રિસ્ટલ જે છે એ સામાન્ય રીતે શેમાં જોવા મળે? ઇનઓર્ગેનિક ક્રિસ્ટલ્સ આર જનરલી ફાઉન્ડ ઇન પ્લાન્ટ સેલ. એ શેની અંદર જોવા મળે છે? પ્લાન્ટ સેલની અંદર જોવા મળે છે. બે ત્રણ મુદ્દાઓ છે, બધા યાદ રાખજો. ક્રિસ્ટલ્સ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ છે CaCO3, એના શું જોવા મળે? ક્રિસ્ટલ્સ છે જોવા મળે. અને તેને શું કહેવાય? સાઇટોલિથ. લિથ એટલે થાય પથ્થર જેવું. લિથને શું કહેવાય? પથ્થર જેવા ટુકડાઓ. બરાબર છે. તો પર્ણ જે છે એ પર્ણના જે કોષો છે, ખાસ કરીને એ સેલને આપણે શું કહીએ છીએ? એપિડર્મલ સેલ, એટલે કે અધિસ્તરના કોષો. બરાબર. તો પર્ણના જે અથવા તો કુમળા પ્રકારના જે અધિસ્તરના કોષો છે એ અધિસ્તરના કોષોની અંદર આવા કેલ્શિયમ કાર્બોનેટના શું આવેલા હશે? તો કે ક્રિસ્ટલ્સ જે આવેલા હશે જેને શું કહેવાય? સાઇટોલિથ. ખાસ યાદ રાખવો આ શબ્દ, સાઇટોલિથ. બરાબર. એના એક્ઝામ્પલ પણ આપેલા છે. ઉદાહરણ તરીકે મમોર્ડિકા, ઉદાહરણ તરીકે ફાઇકસ ઇલાસ્ટિકા, ઉદાહરણ તરીકે ફાઇકસ બેંગલાન્સિસ. ફાઇકસ ઇલાસ્ટિકા એટલે કે રબર પ્લાન્ટ. ફાઇકસ બેંગલાન્સિસ એટલે શું થઈ ગયું? તો કે આપણે એવું કહી શકીએ કે જે બનિયન ટ્રી કહીએ છીએ એ. બરાબર. અને આ બધા જ જે કોષો છે એ કોષોની અંદર આ વનસ્પતિના શું આવેલું હોય? સાઇટોલિથ. એ સાઇટોલિથ જે છે એને તમે શું કહી શકો? લિથોસાઇટ્સ પણ કહી શકો. સાઇટોલિથ અથવા લિથોસાઇટ્સ. અને એ બનેલા છે કેના? કેલ્શિયમ કાર્બોનેટના. હવે આપણને એમ થાય કે એનો ફાયદો શું છે? બરાબર. તો એનો ફાયદો એ છે કે આ ક્રિસ્ટલ જે છે એ પર્ણના અધિસ્તરીય કોષો, એપિડર્મિસ એટલે સૌથી બહારનું લેયર, એની અંદર આવેલા હોય. તો કેટલાક જે ગ્રેઝિંગ એનિમલ્સ જે છે, બરાબર, દાખલા તરીકે બકરી થઈ ગઈ, બરાબર, ગાય છે થઈ ગઈ, અન્ય કેટલાક ગ્રેઝિંગ એનિમલ્સ છે, એ આ જે પર્ણ છે એને જો ખાશે તો આ ક્રિસ્ટલ જે છે એના ઇસોફેગસની અંદર શું કરશે? ઇરિટેશન છે ઉદ્ભવશે. અને એને કારણે એક બાઇટ છે લેશે, એ ચાવશે એટલે એને ખ્યાલ આવશે કે આ પ્લાન્ટ ખાવા જેવો નથી અને એ આ પ્લાન્ટને શું કરશે? એવોઇડ કરશે. એટલે બેઝિકલી આ રક્ષણાત્મક રચના છે. ઓકે. ક્રિસ્ટલ ઓફ કેલ્શિયમ ઓક્ઝલેટ, આ બીજું એક ઉદાહરણ થયું. કોલ્ડ રેફિડ્સ, તેને શું કહેવામાં આવે? રેફિડ્સ. ઉપરનાને શું કીધું? સાઇટોલિથ. કોને? કેલ્શિયમ કાર્બોનેટ હોય તો. કેલ્શિયમ ઓક્ઝલેટ હોય તો શું કહેવાય? તેને રેફિડ્સ છે કહેવામાં આવે. બરાબર છે. ઓકે. ફંક્શન સેમનું સેમ. એ પ્રોટેક્શન અથવા તો ડિફેન્સ મિકેનિઝમ માટે છે. દે આર નૂડલ લાઇક એન્ડ આર ફાઉન્ડ ઇન એપિડર્મલ સેલ. એપિડર્મલ સેલ જ છે. જો આમાં બી એપિડર્મલ સેલ, આમાં બી એપિડર્મલ સેલ. કારણ કે રક્ષણ આપવાનું કામ કોનું છે? બાહ્ય કોષોનું. અને એ કોણ બનાવે? એપિડર્મિસ. ઓફ આઇકોનિયા. આઇકોનિયા એટલે શું થાય? વોટર હાઇસિન્થ, જે પાણીની અંદર જળ શૃંખલા આપણે કહીએ છીએ. બરાબર છે. અથવા જળકુંભી કહેવાતું હશે આઈ થિંક ગુજરાતીમાં. વોટર હાઇસિન્થ જે છે એના જે કોષો છે એની અંદર શું આવેલું હોય? તો કે આ નૂડલ લાઇક કેલ્શિયમ ઓક્ઝલેટ જે છે એના ક્રિસ્ટલ આવેલો હોય. સેમ ફંક્શન છે, ડિફેન્સ. ત્યાર પછી સિલિકા ક્રિસ્ટલ. સિલિકા તો આપણે ભણી ગયા છીએ. શેની અંદર હોય? તે ગ્રાસીસની અંદર હોય, વીટની અંદર હોય, ઓટ્સની અંદર હોય. પણ વીટ અને ઓટ્સ જે છે એના જો તમે પ્લાન્ટ્સ જોયા હોય તો એના જે લીવ્સ જે છે એ પણ કેવા હોય? ગ્રાસીસ જેવા જ હોય. તમને થોડાક શાઇની બી દેખાશે. બરાબર. તો એની જે સરફેસ જે છે એ સરફેસ જે છે બહુ નીડલી સરફેસ હશે. એટલે તમે જો
હાથ ફેરવશો તો બી તમને થોડીક અણીદાર છે લાગશે. અને એટલા માટે આવી વનસ્પતિઓ જે છે એ ગ્રેઝિંગ એનિમલ જે છે એ જનરલી ખાવાનું શું કરતા હોય, ટાળતા હોય. એટલે આ કેલ્શિયમ કાર્બોનેટના સાયટોલિથ હોય કે પછી કેલ્શિયમ ઓક્ઝલેટના રેફિડ્સ હોય કે પછી સિલિકા ક્રિસ્ટલ્સ હોય, આ બધાનું જ કામ શું છે, ડિફેન્સ મિકેનિઝમ, એટલે કે એ એપિડર્મલ સેલમાં હોવાને કારણે જે ગ્રેઝિંગ એનિમલ્સ છે એ આ ભાગોને ખાવાનું ટાળતા હોય. તો આ આપણે 5 ભાગો જોયા. ત્યાર પછી છઠ્ઠો એક જે ભાગ છે, લાસ્ટ પાર્ટ, જે છે સિક્રેશન. તો સિક્રેશન માટેની પણ કેટલીક સૂક્ષ્મ કણિકાઓ અથવા સૂક્ષ્મકાય રચનાઓ છે વનસ્પતિની અંદર આવેલું, જેનું ફંક્શન છે સિક્રેશનનું. ધીઝ આર ફાઉન્ડ ઇન ગ્લેન્યુલર સેલ, એટલે જે સ્ત્રાવી કોષો હોય તેની અંદર આવા પ્રકારના એર્ગેસ્ટિક બોડી અથવા તો ગ્યુટોપ્લાઝમિક બોડી છે આવેલા હોય. They are found in a granular cell and may be in the form of mucus, resins and gum. એટલે કે વનસ્પતિ જે છે એ આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદરથી રેસાઓ આપણને મળે છે, વનસ્પતિની અંદરથી આપણને રબર મળે છે, વનસ્પતિની અંદરથી આપણને ગુંદર છે મળે છે. તો વનસ્પતિની અંદરથી કેટલાક શ્લેષ્મનો સ્ત્રાવ પણ થાય છે, વનસ્પતિમાંથી કેટલાક ક્ષીરનો, દૂધનો પણ સ્ત્રાવ થાય છે. તો આ બધા જ જે સ્ત્રાવો છે એ સ્ત્રાવી જે કોષો છે એ સ્ત્રાવી કોષોમાં આવા પ્રકારનું એર્ગેસ્ટિક બોડી જે સિક્રેશન સાથે સંકળાયેલું હોય એ આવેલા હોય છે. તો અહીં આપણે સેલ ઇન્ક્લુઝન્સવાળો જે પાર્ટ જે છે આ ચેપ્ટરનો એ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ન્યુક્લિયસ જે છે તેનું ડિસ્કશન છે કરશું. આઈ હોપ કે તમને લેક્ચરની અંદર મજા આવતી હશે. જો હા તો તમારા જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એને અચૂક આ લેક્ચર્સ જે છે એમની જોડે શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે ગુજરાતી મીડિયમના છોકરાઓ છે નીટની અંદર બાયોલોજીમાં સારામાં સારું પરફોર્મ છે એ કરી શકે. હું અને મારી ટીમના દરેકે દરેક સભ્ય સતત એ પ્રયત્નશીલ રહીએ છીએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ સારામાં સારી રીતે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરી શકે. તો આપ અમારી યુટ્યુબ ચેનલ અદ્વૈત અચીવર્સ સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે અમારી એપ્લિકેશન છે પણ ડાઉનલોડ કરો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. સ્ટે ટ્યુન. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.